ધોરણ 8 વિષય હિન્દી પાઠ 15 ધોરણ 9 8 નથી વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય હિન્દી પાઠ 15 દાજ્જુ. દાજ્જુ પાઠ છે એ ગદ્ય વિભાગ છે. આ ગદ્ય વિભાગની અંદર જે પાઠ છે દાજ્જુ, દાજ્જુનો અર્થ થાય છે મોટા ભાઈ. હવે આ પાઠના લેખક જોઈએ આપણે, શેખર જોશી છે. તો દાજ્જુ પાઠના લેખકનો જન્મ એટલે કે शेखर जोशी નો જન્મ 10 दिसंबर 1932 को अल्मोड़ा उत्तरांचल के ओलिया गांव नामक स्थान में हुआ था. दाज्जू पाठना लेखक છે शेखर जोशी. शेखर जोशीનો જન્મ 10 सितंबर 1932 को अल्मोड़ा એટલે કે उत्तरांचल में अल्मोड़ा के ओलिया गांव में हुआ था. आपने केंकड़ी एवं अजमेर में स्कूली शिक्षा प्राप्त की. केंकड़ी અને અજમેર એક સ્થળનું નામ છે. કેંકડી અને અજમેર એક સ્થળનું નામ છે. તો તેમણે ત્યાં શાળાની शिक्षा प्राप्त करी. लगभग 30 वर्षों तक इलाहाबाद के निकट एक सैनिक औद्योगिक प्रतिष्ठान में कार्यरत रहने के बाद आप स्वतंत्र लेखन कर रहे हैं. લગભગ 30 વર્ષ સુધી અલ્હાબાદની નજીકના સૈનિક ઔદ્યોગિક પ્રતિષ્ઠાનની અંદર તેણે કાર્યરત રહ્યા અને પછી તે સ્વતંત્ર લેખન કાર્ય શરૂ કર્યું. આપકે સરચિત કહાની સંગ્રહ, એની ચર્ચાલાયક કહાની સંગ્રહો છે. કિસી કા ઘટવા, તેની કહાનીનું નામ શું છે? કોશિકા ઘટવા. સાથ કે લોગ, દાજ્જુ, હલવાહા એવं નૌરંગી બીમાર હે. આ એના તેમણે જે કહાની લખેલી છે એ કહાની વિશે એટલે કે જે પણ વાર્તા લખેલી છે કે કોઈ વિશે કહાની લખેલી છે તો એના નામ આપેલા છે. આપકી આદમી ઓર कीड़े कहानी को 1955 में धर्मयुग द्वारा आयोजित कहानी प्रतियोगिता में प्रथम पुरस्कार प्रदान किया गया है. तो एने आपको आदमी और कीड़े की कहानी एने 1955 में धर्मयुग द्वारा જે આયોજિત કહાનીઓની પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો એને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. नई कहानी आंदोलन के चर्चित कथाकार महावीर प्रसाद द्विवेदी पुरस्कार और पहल सम्मान से सम्मानित दाज्जू कहानी पर चिल्ड्रन फिल्म सोसाइटी द्वारा फिल्म का निर्माण किया. एणे महावीर प्रसाद द्विवेदीना जे पुरस्कार અને પહેલ સન્માનિત દ્વારા એટલે કે પહેલું જે સન્માન પુરસ્કાર જે એવોર્ડ મળેલો છે એમાં દાજ્જુ કહાની ઉપર ચિલ્ડ્રન એટલે કે બાળકનું ફિલ્મ સોસાયટીની અંદર બાળકનું ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આપણે કહીએ ને કે કોઈ પણ પાઠ હોય તો એને ચિત્રાત્મક અથવા તો પાત્ર પ્રમાણે ચર્ચા કરીએ તો બાળકનું સોસાયટીની અંદર પિક્ચરનું નિર્માણ કરી અને લોકોને આ વિશે જાગૃત કરાવવા लाग्या. दाज्जू कहानी बाल श्रमिक पर लिखी गई कहानी है. आ दाज्जू जे कहानी છે એ કહાની બાલ શ્રમિક એટલે કે નાની ઉંમરમાં તે કેવો શ્રમિક કે મહેનતું છે એ વિશે લખાયેલી છે. મદન એક પહાડી બાલક થા. પહાડી ક્ષેત્રનું અલ્મોડા ક્ષેત્રનું બાળક હતું. जो पेट की आग बुझाने के लिए शहर में आकर एक होटल में काम कर रहा था. કે પોતાની પેટ એટલે કે પોતાના પેટનો ખાડો પૂરવા માટે તે પોતાનું ગામ છોડી અને શહેરની અંદર કમાવા માટે તે આવ્યો હતો અને હોટલની અંદર કાર્ય કરી રહ્યો હતો. ભોલેપન મેં जिसे वह अपना दाजू अर्थात बड़ा भाई समझने लगा. એક નાજુક બાળક કોઈ પણને પોતાની લાગણીશીલ બની જતું અને એ બાળક છે કોઈ એક યુવાન વ્યક્તિ અલ્મોડા ક્ષેત્રનું નજીકનું આવે છે તો તેમને મોટા ભાઈ સમજી અને દાજ્જુ કહીને એને પુકારે. વારંવાર તેને દાજ્જુ કહીને બોલાવતો હતો. વહી કિસી પ્રકાર એક દિન ઉસકે બાલ મન પર આઘાત કર જાતા હતા. હવે જે વ્યક્તિને તે દાજ્જુ કહેતો હતો તેણે એને ટોર્ચરિંગ અથવા તો તેને એક રૂડલી બિહેવથી તેની સાથે વાત કરે છે તો તેના મનને ઠેસ પહોંચે છે અને આઘાત લાગે છે અને તેના દિલમાં દુઃખ થાય છે.
इसका मार्मिक चित्रण इस कहानी में हुआ है કે બાળકનું અપમાન કરીને બાળકને તે દુઃખ અને જે અપમાન છે એનો કેવો અહેસાસ થાય છે ને કેટલું દુઃખ થાય છે એ વિશે આ પાઠની કે કહાનીની અંદર આપણે સમજૂતી આપી છે. તો આ પાઠની અંદર 15મા પાઠની અંદર બાળક શ્રમિક વિશે માહિતી આપી છે અને તે નાજુક અને ઓછી એટલે કે છે કે તે બાળ શ્રમિક વિશે વર્ણન કર્યું છે અને કોઈ પણ વ્યક્તિને તે અજાણી વ્યક્તિને તે પોતે મોટા ભાઈ સમજી અને એની સાથે જે લાગણીશીલ વ્યવહાર કરે છે ને એ લાગણીશીલ વ્યવહારનું તે અપમાન કરે છે તો એ બાળક ઉપર શું અસર થાય છે એ વિશે આ પાઠમાં વર્ણન કરેલું છે. તેનો પહેલાં વિષય પ્રવેશ જોઈ લઈએ. अपनत्व भरे दो शब्द अपरिचित व्यक्ति को निकट ला देते हैं. अपनत्व એટલે કે પોતાનાપણું લાગણીશીલ જે શબ્દો છે અથવા તો પોતાનાપણું જે આકર્ષણ છે એ અપરિચિત અજાણી વ્યક્તિને પોતાની નજીક લાવી શકે છે. કોઈ પણ સારા શબ્દો બોલે, કોઈ આપણને આપણી કેર કરે અથવા તો આપણી કાળજી લે અથવા તો આપણી સાથે તે લાગણીશીલ વ્યવહારે વાતચીત કરે તો અપરિચિત એટલે જેને નથી ઓળખતા એવા વ્યક્તિની નજીક પણ આપણે જઈ શકીએ છીએ. और तिरस्कार भरी वाणी परिचितों को भी अपरिचित बना देती. અને જે એક આપણા વાણીના જે શબ્દો છે તમને કહે કે તલવારથી વાગેલા ઘા છે તે રૂજાઈ શકે છે પણ શબ્દોથી બોલેલા ઘા છે તે ક્યારેય રૂજાઈ શકતા નથી અને ક્યારેય તે ભૂલાઈ શકતા નથી. તો અપનત્વ એટલે કે છે પોતાનાપણાના જે બે શબ્દ બોલેલા હોય તે અપરિચિત લોકોને પણ પરિચિત કરી આપે છે પણ જે તિરસ્કાર ભરી વાણી છે, જે રોષ કે ગુસ્સાવાળી છે કે ચીડીલા સ્વભાવવાળી જે વાણી છે એ પરિચિત એટલે કે ઓળખીતા વ્યક્તિને પણ અજાણો અપરિચિત એટલે કે અજાણ્યો કરી આપે છે. કે તે પોતાના પરિવારના વ્યક્તિ હોય અને તે પોતે છે રૂડલી બિહેવ કરે તો તે પણ તેનાથી તે અળગો થઈ શકે છે. प्रस्तुत कहानी के बालक मदन और जगदीश बाबू के बीच अपनत्व और तिरस्कार का ऐसा ही विपरीत संबंध बन जाता है. આ કહાનીની અંદર એક બાળક છે, બાળકનું નામ છે મદન અને જે દાજુ કહીને પોકારે છે તે વ્યક્તિનું નામ છે જગદીશ બાબુ. એ બંને વચ્ચે જે લાગણીશીલ સ્વભાવમાં જે તિરસ્કાર જેવો સંબંધ ઉત્પન્ન થાય છે જેનાથી બંને છે એ આજે એવી વિપરીત પરિસ્થિતિમાંથી તે પસાર થતા હોય છે. जिसे हम अपना समझने लगते हैं. જ્યારે તે બાળક છે તે જગદીશ બાબુને પોતાના મોટા ભાઈ સમજીને તે વારંવાર દાજુ કહીને પુકારતો હતો. वही जब दिल तोड़ देता है तो उसकी क्या प्रतिक्रिया होती. અને જે વ્યક્તિની નજીક સુધી પહોંચી ગયા અને એ વ્યક્તિ આપણને જાકારો આપે કે તિરસ્કારથી આપણી સાથે વાતચીત કરે અને રૂડલી બિહેવ કરે તો એ વ્યક્તિની જે અંદરની જે દિલમાં જે એટલે કે છે કે દુઃખ થયું છે, જે અપમાન કર્યું છે એ અપમાનને ક્યારે આપણે ભૂલી શકતા નથી. यह दाजू कहानी का केंद्र बिंदु. આપણે પાઠનો સાર છે તે જોઈએ. कैफे का बॉय. 9-10 वर्ष का एक पहाड़ी लड़का एक कैफे में बॉय का काम करता है. 9-10 વર્ષનું એક બાળક છે તે પહાડી ક્ષેત્રનો છે અને તે છોકરો એ હોટલમાં બોય તરીકે એટલે કે છે તે એક બાળ શ્રમિક તરીકે કાર્ય કરતો હતો. જગદીશ બાબુ ચાય પીને કે લીએ ઉસી કેફે મેં આતે હૈ. જગદીશ બાબુ નામનો એક વ્યક્તિ હોય છે તે ચા પીવા માટે તે હોટલની અંદર પ્રવેશ કરે છે. वे उस पहाड़ी लड़के से प्रभावित होते लड़का उन्हें देखकर मुस्कुराता है. તે પહાડી ક્ષેત્રના છોકરાથી પ્રભાવિત થાય છે અને તે છોકરાને જોઈને તે સ્મિત આપે છે. લડકા ઉનસે પૂછતા હૈ ચાય સાહબ. બાળક છે તે કાઉન્ટર પાસે જાય છે અને કંઈ ઓર્ડર લેવા માટે જાય છે અને તે વ્યક્તિને પૂછે છે તમે કંઈ લેશો, ચા લેશો સાહેબ. લડકે કે ये 2 શબ્દ સુનકર लगता है कि जैसा उनका अकेलापन दूर हो गया. બાળકના શબ્દો સાંભળીને એમને પોતાનું એકાંકીપણું દૂર થઈ ગયેલું લાગતું હતું. પરિચય. હવે જગદીશ બાબુ અને બાળક વિશેનો પરિચય છે તો એના વિશે સમજીએ. લડકે સે બાતચીત હોતી હૈ વહ અપના નામ મદન બતાતા હૈ. બાળક એટલે કે છોકરાની સાથે વાતચીત કરે છે ત્યારે બાળક પોતાનું નામ છે તે મદન બતાવે છે. વહ અપને ગાંવ કા નામ ભી બતાતા હૈ.
બાળક છે એ પોતાના ગામનું નામ પણ બતાવતો હતો. લડકા યહ જાનકર બહુત ખુશ હોતા હૈ. હવે બાળકે જે ગામ અને પોતાના નામનો પરિચય આપે છે, તો જગદીશ બાબુ પણ પોતાના નામ અને ગામનો પરિચય આપે છે. અને પરિચય આપતા આપતા બાળક છે જે ક્ષેત્રનું છે, જગદીશ બાબુ એ ક્ષેત્રમાંથી જ આવે છે, તો બાળક છે તે ખુશ થઈ જાય છે. लड़का यह जानकर बहुत खुश होता है जब उसे मालूम पड़ता है कि जगदीश बाबू भी उसके गांव के पड़ोस वाले गांव के हैं. बाळक એ જાણીને ખુશ થાય છે કે જે જગદીશ બાબુ છે પોતાના નજીકના ગામના જ વ્યક્તિ હતા. उसे ऐसा लगता है कि जैसे उसे अपना बड़ा भाई मिल गया हो. वह उन्हें दाजू अथवा तो बड़ा भाई कहकर संबोधित करने लगता है. એ બાળકને એવું લાગે છે કે પોતાના મોટા ભાઈ એને મળી ગયા છે, એમને મોટા ભાઈ કહીને સંબોધવા લાગે છે. अपनापन 2-4 दिनों में दोनों का अजीबनीपन बिल्कुल दूर हो जाता है. 2-3 દિવસની અંદર બંનેનું જે અજાણ્યુંપણ્યું હતું તે દૂર થઈ જાય છે. जगदीश बाबू जब भी कैफे में आते थे तो मदन उनके दाजू कहकर संबोधित करता था. જ્યારે જગદીશ બાબુ હોટલની અંદર પ્રવેશ કરે છે તો મદન છે એમને મોટા ભાઈ કરીને બોલાવતો હતો. दाजू कल आपने बहुत कम खाना खाया था. दोनों में इस तरह की अपनेपन से भरी बातें होती थी. મોટા ભાઈ તમે ગઈકાલે ઓછું જમ્યા હતા. આ બંને વચ્ચે આવી આત્મીયતા ભરી વાતો છે તે થતી હતી. દાજુ કહેલાના પસંદ નહીં. હવે મોટા ભાઈ એટલે કે જગદીશ બાબુ છે એને દાજુ શબ્દથી કંટાળો આવતો હતો કે ગમતું હતું નહીં. मदन से हुए परिचय द्वारा जगदीश बाबू का अकेलापन दूर हो गया था. મદનના પરિચયથી જગદીશ બાબુનું એકલાપણું તો દૂર થઈ ગયું હતું, પરંતુ वे उसके द्वारा बार बार कहे जाने वाले दाजू संबोधन को पसंद नहीं करते थे. પરંતુ તેમને વારંવાર મોટા ભાઈ કહીને સંબોધવાનો શબ્દ તેમને પસંદ આવતો ન હતો. પ્રેસ્ટીજ એટલે કે પ્રતિષ્ઠા પર આઘાત. एक दिन जगदीश बाबू ने मदन को बुलाया. एक दिवस जगदीश बाबू છે મદનને બોલાવે છે. आया दाजू कहकर पहुंच गया. આવ્યો મોટા ભાઈ કહી અને પહોંચી જાય છે. દાજુ શબ્દ સુનતે ही वे क्रोधित हो उठे. અને મોટા ભાઈ શબ્દ સાંભળીને તે ગુસ્સે થઈ જાય છે. दाजू चाय लाओ. जगदीश बाबू बोले चाय नहीं लेकिन यह दाजू दाजू क्या चिल्लाने रहते. એમ કહે છે મોટા ભાઈ હું તમારા માટે ચા લાવું. તો કહે છે ચા નહીં, પરંતુ વારંવાર મોટાભાઈ શા માટે તું બોલતો રહે છે. કિસી કી પ્રેસ્ટીજ ક્યાં ખ્યાલ ભી નહીં હે તુમ્હે. કોઈની પ્રતિષ્ઠાનો પણ ખ્યાલ નથી કે શું તને. આવું એને કહી અને તેને અપમાનિત કરે છે અને બાળકને આત્માને ઠેસ પહોંચે છે અને દુઃખ લાગે છે. मदन के दिल को चोट लगी. जगदीश बाबू का चेहरा क्रोध से तमतमा उठा था. जगदीश बाबूનો ચહેરો છે તે ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. મદન પ્રેસ્ટીજ શબ્દ કા અર્થ સમજને બિના સબ કુછ સમજ ગયા. મદન છે તે ભણેલો હતો નહીં. પ્રેસ્ટીજ શબ્દનો અર્થ સમજ્યા વગર, પ્રેસ્ટીજ એટલે કે પ્રતિષ્ઠા શબ્દનો અર્થ સમજ્યા વગર તે બધું જ સમજી ગયો. मैनेजर से सिर दर्द का बहाना करके वह घंटों सिसकिया भरकर रोता रहा. તેમના જે હોટલના મેનેજર હોય તેને માથું દુખવાનું બહાનું કાઢી અને તે કલાકો સુધી માથું એટલે કે છે અંદર માથું પગ ઉપર માથું રાખી અને બેઠા બેઠા તે સૂઈ જાય છે અને તે કલાકો સુધી રડતો રહ્યો. रो लेने पर उसके अंतर की व्यथा शांत हो गई. રડ્યા પછી તેની અંદરની જે વ્યથા કે દુઃખ કે પીડા હતું તે શાંત થઈ જાય છે. જે વેદના છે તે રડવાની અંદર વ્યક્ત થઈ જાય છે. उसने कुछ निश्चय किया और फिर अपने काम में लग गया. અને બાળકે કંઈ નિશ્ચય કર્યો અને ફરીથી પોતાના કામમાં લાગી ગયો. બોય कहते हैं साहब मुझे. दूसरे दिन अपने बचपन के साथी हेमंत के साथ जगदीश बाबू कैफे में चाय पीने के लिए गए. બીજે દિવસે પોતાના બાળપણના મિત્ર હેમંત સાથે જગદીશ બાબુ છે હોટલમાં ચા પીવા માટે ફરીવાર ત્યાં પ્રવેશ કરે છે. जगदीश बाबू के बुलाने पर वह पहले जैसी तत्परता से उनके पास नहीं आया. जगदीश बाबूએ મદનને બોલાવ્યો ત્યારે પહેલાં જેવી તત્પરતાથી કે ઉતાવળથી તે પોતાની પાસે આવતો નથી. उन्हें दोबारा बुलने पर ही आया.
તેમણે બીજી વાર બોલાવ્યો ત્યારે જ તે મદન છે જગદીશ બાબુની પાસે નજીક જાય છે। आज उसके मुंह पर न पहले जैसी मुस्कुराहट थी कि न उसने दाजू क्या लाऊं कहा। આજે તેના ચહેરા કે મુખ ઉપર પહેલા જેવું સ્મિત ન હતું અને મોટાભાઈ શું લઈ આવું એ શબ્દો મુખ પર આવ્યા नहीं। हेमंत ने मदन से उसका नाम पूछा तो वह चुप रहा। हेमंते मदन ने नाम पूछो तो ते बालक चुप थे गयो। जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा तो उन्हें लगा जैसा अभी वह ज्वालामुखी सा फूट पड़ेगा। जगदीश बाबूए बाळकना चेहरा सामे जोयुं तो तेमने लाग्युं के हमणां ज्वालामुखी जेवी रीते फाटे एवी रीते पोताना मोढामांथी बाळकना मोढामांथी शब्द सरवा लागशे। हेमंत ने दोबारा नाम पूछा तो बोय कहते हैं साहब मुझे कहकर मदन मुड़ गया। हेमंते बीजी वार मदन ने नाम पूछ्યું ત્યારે સાહેબ મને બોય એટલે કે છોકરો કહીને બોલાવે છે એમ કહીને મદન છે તે પોતાની પીઠ ફેરવી દે છે। તો આ કહાનીની અંદર જે પાઠનો સાર હતો તે મેં તમને હિન્દી અને ગુજરાતીમાં સમજાવ્યો છે। પાઠની શરૂઆત આપણે આગળના વિડીયોમાં કરીશું। ધન્યવાદ।